નમસ્કાર, ધર્મલોક ચેનલના તમામ જિજ્ઞાસુ ભક્તો અને શ્રોતાઓનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે કાલ પુરુષની છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિના જીવનના એક પાસાને એટલી ઊંડાણપૂર્વક સમજીશું કે જે સાંભળ્યા પછી તમને તમારા જીવનના દરેક પ્રશ્નોના ઉત્તર મળી જશે। કન્યા રાશિ એ પૃથ્વી તત્વની રાશિ છે અને તેના સ્વામી બુદ્ધિના દેવતા બુધ છે। આ રાશિના જાતકોનો સ્વભાવ કેવો હોય છે તેનાથી શરૂઆત કરીએ તો તમે લોકો જન્મજાત વિશ્લેષણ કરવામાં માહિર હોવ છો। તમારી પાસે એક એવી દ્રષ્ટિ છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી। તમે કોઈપણ કામમાં 100% પરફેક્શનનો આગ્રહ રાખો છો। કન્યા રાશિના લોકો સ્વભાવે થોડા લાજાળુ હોઈ શકે છે, પરંતુ જ્યારે વાત બુદ્ધિ અને તર્કની આવે ત્યારે તમે કોઈને પણ પછાડી શકો છો। તમારો સ્વભાવ સેવાભાવી છે અને બીજાની મદદ કરવામાં તમે ક્યારેય પાછા પડતા નથી, પરંતુ ઘણીવાર તમારી અતિશય ચોકસાઈને કારણે તમે પોતાની જાતને જ માનસિક તણાવમાં નાખી દો છો। તમારે સમજવું પડશે કે બધી જ વસ્તુઓ હંમેશા તમારા આયોજન મુજબ ન ચાલે તો પણ જીવન સુંદર જ હોય છે। હવે તમારા પ્રેમ સંબંધો અને હૃદયની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો પ્રેમની બાબતમાં ખૂબ જ ગંભીર અને વફાદાર હોય છે। તમે ક્યારેય પણ ક્ષણિક આકર્ષણમાં માનતા નથી। તમારા માટે પ્રેમ એટલે સમર્પણ અને એકબીજા પ્રત્યેની જવાબદારી। ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રેમ સંબંધોમાં તમારે તમારી જાતને વારંવાર સાબિત કરવી પડે છે। તમારા પંચમ ભાવમાં મકર રાશિ આવતી હોવાથી પ્રેમના મામલામાં પણ તમે થોડા પ્રેક્ટિકલ હોવ છો। તમે સામેવાળી વ્યક્તિના રૂપ કરતાં તેની બુદ્ધિ અને તેના સંસ્કારોથી વધુ પ્રભાવિત થાઓ છો। જો કે તમારી અંદર એક નાની નબળાઈ એ છે કે તમે પ્રેમમાં પણ ભૂલો શોધવાની આદત ધરાવો છો। જો તમે તમારા પાર્ટનરની નાની ભૂલોને નજરઅંદાજ કરતા શીખી જશો તો તમારું પ્રેમ જીવન સ્વર્ગ જેવું બની જશે। સંતાન સુખની વાત કરીએ તો તમારા પ્રથમ સંતાનના જન્મ પછી તમારા ભાગ્યમાં અચાનક મોટો ઉછાળો આવે છે। તમારા સંતાનો શિસ્તબદ્ધ અને મહેનતુ હોય છે, જે ભવિષ્યમાં તમારું નામ રોશન કરે છે। લગ્ન જીવન વિશે વાત કરીએ તો કન્યા રાશિના 7મા ભાવમાં મીન રાશિ આવે છે, જેનો સ્વામી ગુરુ છે। આ જ કારણ છે કે તમારા જીવનસાથી સ્વભાવે ખૂબ જ દયાળુ, ધાર્મિક અને લાગણીશીલ હોય છે। તમારી વ્યવહારિક બુદ્ધિ અને તમારા પાર્ટનરની ભાવનાત્મકતા મળીને એક સંતુલિત સંસારનું નિર્માણ કરે છે। ઘણીવાર લગ્ન પછી તમારી ઉન્નતિ ઝડપી બને છે કારણ કે તમારા પાર્ટનરનું નસીબ તમને સાથ આપે છે। લગ્ન જીવનમાં જો કોઈ ખટરાગ ઊભો થાય તો તેનું મુખ્ય કારણ તમારી અપેક્ષાઓ હોઈ શકે છે। તમે ઈચ્છો છો કે સામેવાળી વ્યક્તિ બધું જ પરફેક્ટ કરે, પણ જીવનસાથીની ભાવનાઓને સમજવી એ જ તમારા લગ્ન જીવનની સફળતાની ચાવી છે। તમે તમારા જીવનસાથી માટે ઘણો ખર્ચ કરો છો અને તેમની જરૂરિયાતોનું પૂરેપૂરું ધ્યાન રાખો છો। જો તમે વિદેશમાં અથવા તમારા જન્મસ્થળથી દૂર લગ્ન કરો છો તો તે તમારા માટે વધુ લાભદાયક સાબિત થાય છે। કરિયર અને વ્યવસાયના ક્ષેત્રમાં કન્યા રાશિના જાતકો અજોડ હોય છે। તમારા 10મા ભાવમાં મિથુન રાશિ આવે છે, જે ફરીથી બુધની જ રાશિ છે। આનો અર્થ એ છે કે તમે વાણી, લેખન, ગણતરી અને વ્યવસ્થાપનના ક્ષેત્રમાં શિખરો સર કરી શકો છો। તમે એક ઉત્તમ વકીલ, એકાઉન્ટન્ટ, એડિટર, શિક્ષક અથવા આઈટી પ્રોફેશનલ બની શકો છો। વ્યાપારમાં તમારી પકડ ખૂબ જ મજબૂત હોય છે કારણ કે તમે બજારની નબસ પારખી શકો છો। તમારા માટે નોકરી અને વ્યાપાર બંનેમાં સફળતાના દ્વાર ખુલ્લા છે, પરંતુ શરત એટલી જ છે કે તમારે તમારા મનને એકાગ્ર રાખવું પડશે। તમે ઘણીવાર એકસાથે 10 કામ કરવાની કોશિશ કરો છો, જેની જગ્યાએ જો તમે કોઈ એક ક્ષેત્રમાં તમારી બુદ્ધિ લગાવો તો તમે કરોડોમાં રમી શકો છો। ભાગીદારીમાં કામ કરતી વખતે થોડી સાવધાની રાખવી અને લેખિત દસ્તાવેજો પર વધુ ભરોસો કરવો। આર્થિક સ્થિતિની ચર્ચા કરીએ તો કન્યા રાશિના જાતકો પાસે ધન સંચય કરવાની અજબની કળા હોય છે। બીજા ભાવમાં તુલા અને શુક્રનો પ્રભાવ હોવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા રહે છે। તમારી પાસે પૈસા ખૂટતા નથી અને જો ક્યારેય તંગી આવે તો પણ અચાનક ક્યાંકથી રસ્તો મળી જ જાય છે। તમે ભૌતિક સુખ સુવિધાઓ, સારા મકાન અને લક્ઝરી ગાડીઓના શોખીન હોવ છો અને તમારી મહેનતથી આ બધું જ પ્રાપ્ત પણ કરો છો। જો કે તમારે શેરબજાર કે સટ્ટા જેવી અનિશ્ચિત જગ્યાએ રોકાણ કરતા પહેલા ખૂબ જ વિચારવું જોઈએ।
સ્થિર રોકાણ અને જમીન મકાનમાં કરેલું રોકાણ તમને લાંબા ગાળે મોટો ફાયદો કરાવી શકે છે. તમારી હિંમત અને પરાક્રમ તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, જે કન્યા રાશિ માટે સૌથી મહત્વનો વિષય છે. તમારી રાશિ પેટ અને પાચન તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તમે ખૂબ જ જલ્દી ચિંતામાં આવી જાઓ છો અને આ ચિંતા સીધી તમારી પાચન શક્તિ પર અસર કરે છે. વાયુ વિકાર, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ તમને વારંવાર પરેશાન કરી શકે છે. તમારે તમારા ખોરાકમાં લીલા શાકભાજી, ફળો અને પૂરતા પ્રમાણમાં પાણીનો સમાવેશ કરવો જોઈએ. વધુ પડતો મસાલેદાર ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રાત્રે વહેલા સૂવાની અને સવારે વહેલા ઉઠવાની આદત તમારા અડધા રોગોને દૂર કરી દેશે. માનસિક શાંતિ માટે દરરોજ 10-15 મિનિટ મેડિટેશન કરવું તમારા માટે અનિવાર્ય છે. ભાગ્ય વધારવા માટેના કેટલાક અચૂક ઉપાયોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ દર બુધવારે ભગવાન ગણેશની ઉપાસના કરવી જોઈએ. ગણેશજીને 21 દુર્વા અર્પણ કરવા અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો એ તમારા માટે રક્ષક કવચ સમાન છે. જો આર્થિક મુશ્કેલી હોય તો દર બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પલાળેલા મગ ખવડાવવા. પક્ષીઓને સપ્તધાન્ય 7 પ્રકારના અનાજની ચણ નાખવાથી પણ રાહુ અને કેતુના અશુભ પ્રભાવો દૂર થાય છે. જો તમારા કામ અટકતા હોય તો પન્ના રત્ન અથવા 4-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, પણ તે પહેલાં તમારી કુંડળીનું વિશ્લેષણ ચોક્કસ કરાવવું. તમારી વાણી પર સંયમ રાખવો અને કોઈની ટીકા કરવાનું ટાળવું એ પણ એક મોટો જ્યોતિષીય ઉપાય છે, કારણ કે બુધ એ વાણીનો કારક છે અને ખરાબ વાણી તમારા ભાગ્યને નબળું પાડે છે. તમારા જીવનના કેટલાક અજાણ્યા તથ્યો વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો ખૂબ જ સારા મિમિક્રી આર્ટિસ્ટ અથવા નકલખોર હોઈ શકે છે. તમે કોઈની પણ વાત કરવાની શૈલીને જલ્દી પકડી લો છો. તમને પુસ્તકો વાંચવાનો અને નવી માહિતી ભેગી કરવાનો ખૂબ જ શોખ હોય છે. તમે ક્યારેય પણ નકામી વાતોમાં સમય વેડફવાનું પસંદ કરતા નથી. ઘણીવાર લોકો તમને ખૂબ ગંભીર અથવા રૂક્ષ સમજે છે, પણ હકીકતમાં તમારી અંદર લાગણીઓનો મહાસાગર હોય છે, જે તમે માત્ર તમારા અંગત લોકો સામે જ વ્યક્ત કરો છો. તમારા માટે શનિવાર અને બુધવાર શ્રેષ્ઠ દિવસો છે, જ્યારે મંગળવારના દિવસે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. હીરો અને પન્ના તમારા માટે ભાગ્યશાળી રત્નો છે. અંતે કન્યા રાશિના જાતકોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે તમારી બુદ્ધિ એ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. જ્યારે તમે હકારાત્મક રહીને કાર્ય કરો છો ત્યારે આખું વિશ્વ તમારા કદમોમાં હોય છે. તમારી ક્ષમતાઓ પર ક્યારેય શંકા ન કરો. ભગવાન નારાયણ અને લક્ષ્મીજીની સંયુક્ત પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. આશા છે કે ધર્મલોકની આ વિસ્તૃત ચર્ચા તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવશે. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. તમારા જીવનનો કોઈ ખાસ અનુભવ હોય તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અમે તમારા દરેક પ્રતિભાવને મહત્વ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપનો દરેક દિવસ મંગલમય રહે તેવી જ પ્રાર્થના. જય શ્રી રામ.